સ્વાગત છે મિત્રો તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જય પર. ગુજરાત આંગણવાડી 2025ની જે ભરતી નીકળી હતી એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ અત્યારે ચાલે છે. તો જે મેરિટ આવી ગયા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ બહુ ફાસ્ટ રીતે ચાલતું હતું, પણ દિવાળીની રજાઓના લીધે અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ અટવાઈ ગયું છે. તો તમને ફોન આવી ગયા હોય અને તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કાર્ય પતી ગયું હોય તો સારી વસ્તુ છે, પણ જો હજી સુધી તમને ફોન નથી આવ્યું તો તમારે રાહ જોવાની છે. દિવાળીના લીધે આ તમારું ડોક્યુમેન્ટ જે વેરિફિકેશનનું કામ છે થોડુંક ધીરું થઈ ગયું છે, એટલે તમારે રાહ જોવાની છે. તમને પણ ફોન જરૂરથી આવશે. અને જો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ પતી ગયું છે તો તમારે જોઈનિંગ લેટર મેળવવાનું હતું. તો શું તમને જોઈનિંગ લેટર મળ્યું? કેમ કે આ જોઈનિંગ લેટર બહુ જરૂરી છે. તમને જો જોઈનિંગ લેટર નહીં મળ્યું હોય તો તમે આ જોઈનિંગ લેટર મેળવી લેજો, અને જો નથી મળ્યું તો એની જાણકારી પણ તમે ત્યાંથી જ મેળવી લો કે સાહેબ અમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સરળતાથી પતી ગયું છે, તો અમને જોઈનિંગ લેટર ક્યારથી મળશે. અને જો તમે વેઇટિંગ લિસ્ટમાં હો તો તમને ફોન પણ આવશે. કેમ કે જો તમારા પ્રથમ ક્રમાંકે જે પણ હતું એમનું જો ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફેલ થાય કે કોઈ પણ કારણસર એનું જોઈનિંગ ના થાય તો વેટિંગ વાળાને બોલાવવામાં આવે છે. તો શું તમને પણ આ વિશે ફોન આવ્યો? જો નહીં આવ્યો તો તમે રાહ જોવાની છે, તમને પણ આવશે. જે બધી વસ્તુ જે તમે અહીંયા આજે બતાવવાનો છું તમારે કામની છે. તમે આ છેક સુધી જોડાયા રહો, તમને બધા માહિતી હું તમને અહીં આપવાનો છું. તો તમારે આગળ હવે શું કરવાનું છે એ બધી માહિતી હું તમને આજે આ વિડીયો પર આપવાનો છું. જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ ગુજરાત સરકારી યોજનાઓ, ભરતી કે આંગણવાડી લક્ષી માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય. તો શરૂ કરું મિત્રો આજનો આ વિડીયો. આ વિડીયો પહેલા મેં એક વિડીયો અપલોડ કર્યો હતો જેમાં આંગણવાડીની સુપરવાઇઝરની જે ભરતી નીકળી હતી એના વિશે મેં માહિતી આપી છે. જો એ પણ ખાલી 10મી અને 12મા પાસ ઉપર હતી, અને એ પણ આ ભરતી મેલ અને ફિમેલ કેન્ડિડેટ બંને ભરી શકતા હતા. એ પણ ફ્રી ઓફ કોસ્ટ, કોઈ પણ ચાર્જ નહોતો. અને એ બી બીના એક્ઝામ, એટલે કે ખાલી જે આ ભરતી નીકળી હતી, જે મેરિટ બની હતી, એ પણ આ સુપરવાઇઝરની ભરતી પણ વગર એક્ઝામ ઉપર હતી. તો એના વિશે મેં હિન્દીમાં આના વિડીયો બનાવ્યો છે. જો હજુ સુધી તમે આ વિડીયો નથી જોયો તો હું રિકમેન્ડ કરું છું કે તમે આ વિડીયો જોઈ લો. એટલે જો તમારું ત્યાં સિલેક્શન ના થયું તો તમે અહીંયા પણ એક વખત ટ્રાય કરી જો. તો શું ખબર તમારે અહીંયા સુપરવાઇઝરમાં તમને જોબ મળી જાય. તો અને તમારે જો ના જરૂર હોય તો કોઈ બીજાને કોઈ જરૂર હોય આ વિશેની માહિતી, તો તમે એના સુધી પણ પહોંચાડી શકો છો. તો તમે આ વિડીયો હું રિકમેન્ડ કરીશ કે તમે આ વિડીયો ધ્યાનથી જોઈ લો. શરૂ કરીએ મિત્રો. તો એક જણાએ કમેન્ટ કરીને અમને પૂછ્યું કે સર, અમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ સફળતાપૂર્વક પૂરું થઈ ગયું છે, પણ હજી સુધી અમને જોઈનિંગ લેટર આપવામાં આવ્યું નથી. તો અમને જોઈનિંગ લેટર ક્યારે આપવામાં આવશે? તો જોઈએ, જો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ સફળતાપૂર્વક થઈ ગયું છે તો પછી તમને 10 દિવસમાં ફરીથી બોલાવવામાં આવશે. શું કામ? કે જોઈનિંગ લેટર માટે. અને તમને રૂબરૂ જોઈનિંગ લેટર આપવામાં આવશે. પહેલા જોઈનિંગ લેટર ટપાલ દ્વારા મોકલવામાં આવતું હતું, પણ અત્યારે સમયના અભાવના લીધે તમને લોકોને ત્યાં રૂબરૂ બોલાવવામાં આવશે લગભગ, અને ત્યાં જ તમને જોઈનિંગ લેટર આપવામાં આવશે. જો તમે એના વિશે કોઈ વાત થઈ નથી તો તમારે ત્યાંથી જ માહિતી મેળવી લેવાની છે કે અમને જોઈનિંગ લેટર ક્યારે આપવામાં આવશે. તમે બધી વસ્તુ ધ્યાનથી સમજી લેજો ત્યાં જ, કેમ કે જોઈનિંગ લેટર ખૂબ જ મહત્વનું છે. તેના વગર તમારું સિલેક્શન ગણાશે નહીં. એટલે એ જોઈનિંગ લેટર તમારે ધ્યાનથી લઈ લેવાનું રહેશે. તો આમાં શું કહેવા માંગે છે કે તમારે જે જોઈનિંગ લેટર છે ને પેલા ટપાલ દ્વારા મોકલતા હતા, પણ હવે એ લોકો કામ ફટાફટ કરવા માંગે છે, એટલે કે ટપાલમાં ક્યાં સુધી આવે ક્યાં સુધી નહીં આવે. તો એટલે એ લોકો તમને ફરીથી ત્યાં બોલાવશે, તમને જોઈનિંગ લેટર આપશે. એ જોઈનિંગ લેટર પર તમારી જોઈન થવાની તારીખ, સમય, સ્થળ બધું લખેલું હશે. તમારી સેલરી કેટલી મળવાની પાત્ર રહેશે, એ બધી માહિતી તમારે જોઈનિંગ લેટર પર એ લોકો બતાવી દેશે. તમારે ત્યાંથી જ બધી આ જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જાઓ તો તમારે ત્યાં જ બધી આ વસ્તુ પૂછી લેવાની છે કે અમને ક્યારે મળશે આ જોઈનિંગ લેટર. અમારા
એક મિત્રે કમેન્ટ કરીને અમને જણાવ્યું હતું કે એમને ડોક્યુમેન્ટ વિશેની જે બી માહિતી હતી એમને આપી દેવામાં આવી છે. લગભગ એ લોકો 10 તારીખ પછી જે આગળ 11મા મહિનાની 10 તારીખ આવવાની છે એના પછી કે એના પહેલા જ તમને જોઈનિંગ લેટર આપી દેવામાં આવશે. જોઈએ મિત્રો આગળ શું પ્રશ્ન છે તો કે સર અમારું નામ વેઇટિંગ લિસ્ટમાં હતું તો શું અમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે, અને જો બોલાવવામાં આવશે તો ક્યારે બોલાવવામાં આવશે, અને જો બોલાવવામાં નહીં આવે તો અમારે ક્યાં સુધી રાહ જોવાની છે, તમે અમને સંપૂર્ણ માહિતી આપવા વિનંતી. તો આપીએ આના વિશે પણ આપણે માહિતી આપી દઈએ. જો તમારે અત્યારે જેમનું નામ પ્રથમ ક્રમાંકે હતું એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કાર્ય ચાલુ છે, પણ એની સાથે સાથે અમુક જિલ્લાઓમાં જે વેઇટિંગ લિસ્ટમાં હતા એમને પણ બોલાવવામાં આવ્યો છે કે હા મિત્રો કે જે પણ વેઇટિંગ લિસ્ટમાં હતા એમને ફોન આવવા લાગ્યા છે. કેમ આવવા લાગ્યા છે? એટલે કે લગભગ આ વખતે જે વેઇટિંગ લિસ્ટમાં છે એમનું કાર્ય વધારે ઝડપથી કરવામાં આવે છે. જો પ્રથમ ક્રમાંક વાળાનું કોઈ રિસ્પોન્સ ના આવ્યો હોય કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફેલ ગયું હોય તો તરત જ એ લોકો વેટિંગ વાળાને બોલાવી લે છે. તો એટલે કે એ લોકો શું કરવા માંગે છે કે આ વખતની જે ભરતી છે ને એ ફટાફટ એનું કાર્ય કરવામાં આવે છે, કેમ કે એ લોકો નથી ઈચ્છતા કે આના વિશે કંઈક ડિલે થાય. તો એ લોકો શું કરે છે કે જેમનું પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફેલ થઈ ગયું હોય કે જેમણે રિસ્પોન્સ ના આપ્યો હોય ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે, તો એ લોકો તરત જ જે વેટિંગ લિસ્ટમાં છે એને તરત જ ફોન કરીને એના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવા ના આવી રહ્યા છે. અમારા ઘણા સબસ્ક્રાઇબરના કમેન્ટ આવ્યા છે કે અમને વેટિંગ લિસ્ટમાં છીએ છતાં અમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે, તો તમે બી રાહ જુઓ, કદાચ તમારો નંબર બી વહેલી તકે આવી જવાનું છે. જો તમારી ઉપર રહેલા વ્યક્તિનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કે કોઈ પણ કારણના રીતે એનું ફેલ જાય છે તો તમને બોલાવવામાં આવી રહેશે. આમ તો વેઇટિંગ લિસ્ટ વાળાને 6 મહિના સુધી રાહ જોવાની છે. જો 6 મહિનાની અંદર પ્રથમ ક્રમાંક વાળાને બાકાત કરવામાં આવે તો તમારો નંબર આવે, એટલે ઓછામાં ઓછું તમને 6 મહિના સુધી તો રાહ જોવાની જ છે. તો 6 મહિના સુધી તમને કોઈ જવાબ ન મળે તો તમારે સમજી લેવાનું કે અમારે સિલેક્શન કરવામાં આવશે નહીં. એટલે કે જે બી હતું કે ક્યાં સુધી તમારે રાહ જોવાની છે, તો ઓછામાં ઓછું 6 મહિના સુધી તમારે રાહ જોવાની છે. જો 6 મહિનાની અંદર તમારે ફોન આવી જાય છે તો સરસ વસ્તુ છે, પણ જો 6 મહિનાની અંદર તમને ફોન ના આવે તો તમારે સમજી લેવાનું કે તમારી ઉપર જે વ્યક્તિ હતું એમનું સિલેક્શન થઈ ગયું છે, એટલે હવે તમને ફોન નથી આવ્યો. તો મિત્રો તમને પણ કંઈક આવા પ્રશ્નો હોય તો તમે અમને જણાવી શકો છો. અમે તમને એ વિશેની આખી માહિતી આપીશું. અને તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર જો નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જેને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ આંગણવાડીની માહિતી કે કોઈ પણ સરકારી યોજના લક્ષી માહિતી તમારા સુધી પહોંચાડી શકાય. અને મિત્રો આ વિડીયો તમે ધ્યાનથી જોઈ લેજો, કેમ કે આંગણવાડીમાં જે સુપરવાઇઝરની ભરતી નીકળી છે એમાં શું શું માંગે છે, તમારા ડોક્યુમેન્ટ કયા કયા તમારે લાગશે, તમારે કઈ રીતની પ્રોસેસ છે. જો તમે આ એક્ઝામમાં તમે ના પાસ થાઓ કે તમારા વિશે નથી, પણ આમાં જે પ્રોસેસ બતાવી છે એ ઓલમોસ્ટ બધા જ સુપરવાઇઝરની સેમ જ પ્રોસેસ હોય છે. તો તમે આ વિડીયો ધ્યાનથી જોઈ લેજો અને જેને પણ જરૂર હોય એના સુધી આ વિડીયો પહોંચાડી દેજો. આભાર મિત્રો.